ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને અંબાજીમાં યાત્રિકોનો મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો। 192 વર્ષથી પેઢી દર પેઢીથી ચાલી આવતો આ સંઘ આજે પણ મોટી આસ્થા સાથે અંબાજી પહોંચ્યો હતો। આ સંઘ મંદિર પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા પ્લેગની મહામારી ફાટી નીકળી હતી ત્યારે આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી અવિરત 192 વર્ષથી આ સંઘ પગપાળામાં અંબાના દર્શને આવે છે। ખાતે આ સંઘ અવિરત આવી રહ્યો છે અને એ પ્રમાણે ભક્તો પણ આ સંઘનું ઘણી સુંદર રીતે સ્વાગત કરે છે। દાતાના મહારાજ શ્રી પણ ગમે ત્યાં હોય પણ આ દિવસે 11 દિવસ છે દાતા ખાતે આવીને રાજમહેલમાં અમારું અને સંઘનું સ્વાગત કરે છે અને આનંદ અનુભવે છે। 500 લોકો સુધી એ લોકો આવે છે દર વર્ષે અને ભાદરવા સુદ બારસના દિવસે તેઓ માતાજીના મંદિર પર ધજા ચડાવે છે। આ સંઘના જે રસ્તા એમની પદ્ધતિ એમની પોતાની પદ્ધતિ એમની પરંપરા જાળવી રાખી છે। સંઘમાં આવતા જે પદયાત્રીઓ માઈ ભક્તો છે એમની પણ ત્રીજી ચોથી પેઢી થઈ ગઈ છતાં એમની એ જ પરંપરા છે। એમના વિસામાં નક્કી હોય છે, એમનું ભોજન નક્કી હોય છે, ખૂબ જૂની પરંપરા છે અને આરાસુર અંબાશ્રી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હું લાલ દંડા સંઘના સૌ માઈ ભક્તોનું ખૂબ સ્વાગત કરું છું।